हेलो फ्रेंड्स, मैं हूं नितास कुक शो से। आज આપણે રક્ષાબંધન સ્પેશિયલ એવા પેંડા બનાવીશું। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ। એની માટે મેં અહીંયા મોળો માવો લીધો છે, ખાંડ લીધી છે અને એલચી પાવડર લીધો છે। તો એક પેનમાં આપણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે અને આપણે એક તાનની ચાસણી એવી ચાસણી બનાવી લઈશું। તો આપણી ચાસણી સારી રીતના ઉકળી ગઈ છે। તો હવે આપણે એમાં મોળો માવો છે એ એડ કરી દઈશું અને હવે સારી રીતના મિક્સ કરી નાખીશું। સારી રીતના મિક્સ કરીને આપણે એક જ ડાયરેક્શનમાં આપણે એને મિક્સ કરવાનું છે। તો આપણું બેટર સારી રીતના ધીમે ધીમે થીક થવા મળ્યું છે। તો એની અંદર આપણે એલચી પાવડર એડ કરી દઈશું અને મેં અહીંયા યલો ફૂડ કલર એડ કર્યો છે। તમારે કરવો હોય તો કરી શકો, વરના સ્કીપ પણ કરી શકો। હવે આપણું બેટર છે એ પેન છોડવા મળ્યું છે અને આપણે પેંડા વાળવા માટે બેટર રેડી છે। તો એક પ્લેટમાં આપણે બેટરને કાઢી નાખીશું। હવે બેટરને 2 કલાક માટે આપણે એને ઠંડુ પાડવા દેવાનું છે, જેથી આપણા પેંડાનો શેપ એકદમ પ્રોપર ગોળ એવો આવે। તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે પેંડા વાળી દઈશું। તો તમે જોઈ શકો આપણા પેંડા એવા સરસ મજાના વળવા મળ્યા છે। હવે આપણે આવી રીતના બધા જ પેંડાને વાળી લઈશું। તમે આ ઇન્સ્ટન્ટ પેંડાની રેસીપી જરૂર ટ્રાય કરજો। તમને મારી રેસીપી સારી લાગી તો જરૂર આ બનાવજો અને એકદમ આનો ટેસ્ટ થાબડી પેંડા જેવો છે। તમે જરૂર રેસીપી ટ્રાય કરજો રક્ષાબંધનમાં। બધા જ પેંડા આપણા સરસ મજાના વળી ગયા છે। મેં અહીંયા ઉપર પિસ્તાની કતરણ એડ કરી દીધી। તો આપણા પેંડા એવા ઠંડા બની ગયા છે। તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી। નેક્સ્ટ વિડીયો મળते हैं। બાય બાય।